નમસ્કાર દોસ્તો, ટી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ભારતમાં ગેમિંગ કંપનીઓનો બિઝનેસોએ જોર પકડ્યું। 2028 સુધીમાં આવક $6 મિલિયન સુધી પહોંચી જશે। લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, મનરેગાના વેતનમાં કર્યો વધારો। 12 રાજ્ય 89 લોકસભા બેઠક બીજા તબક્કા માટે આજથી નોંધણી પ્રક્રિયા શરૂ। ગુજરાત એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં એડમિશન લેવા માટે સમયપત્રક G-ના વિદ્યાર્થીઓને મળશે આ છૂટ। એસસીએ કેજરીવાલને પદ પરથી હટાવવાની અરજી ફગાવી કહ્યું, અમારા અધિકાર ક્ષેત્રમાં નહીં, એલજીએ નિર્ણય લેવા પડે। ગુજરાતમાં સ્વાઇન ફ્લુએ હાલમાં કાળો કેર વર્તાવ્યો છે। 3 જ મહિનામાં સ્વાઇન ફ્લુના 360 કેસ નોંધાયા, જેમાંથી 15 લોકોના મોત નીપજ્યા। સુરતમાં 13 દિવસ બંધ રહ્યા બાદ આરટીઓ ટેસ્ટ ડ્રાઇવ ટ્રેક શરૂ। રજાના દિવસોમાં કામ કરવાની પણ કચેરીની તૈયારી। નીરજ હત્યા કેસની ભારત સાથે તપાસ કરવા માંગે છે કેનેડાના પીએમ। ખેડૂતો માટે ખુશખબર, જૂન મહિનામાં થવા જઈ રહ્યો છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તાના $2000। વોટ્સએપે લીધો અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય, 1 જૂનથી દરેક એસએમએસ પર લાગશે $2.3નો ચાર્જ। સુરત ડાયમંડ બુર્સમાં બાકીની 300 દુકાનોની હરાજી સામે હાઈકોર્ટનો સ્ટે। ગુજરાત હાઈકોર્ટ સમક્ષ થયેલી અપીલમાં ચુકાદો અનામત। લોકો માટે ખુશખબરી, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આપી રહી છે એલપીજી ગેસ સિલિન્ડર વિના મૂલ્યે। પીએમ મોદીએ બિલ ગેટ્સને શીખવાડી નમો એપ, એઆઈ, કૃષિ અને આરોગ્ય ક્ષેત્રમાં નવીનતા પર કરી ચર્ચા। પ્રોપર્ટીના ભાવમાં વધારાના કારણે 2 BHK ફ્લેટની માંગ વધી। ગુજરાતભરમાં દારૂ, સોનું, ચાંદી અને ચરસ સહિત 42.62 કરોડની વસ્તુઓ કરી જપ્તે। મહારાષ્ટ્રમાં એમવીએમાં તિરાડ ઉદ્વે જૂથે 17 ઉમેદવારો જાહેર કરતા સાથી પક્ષો નારાજ। એસબીઆઈએ કરોડો ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, બેંકે ક્રેડિટ કાર્ડ પર ચાર્જ વધાર્યો। આ તારીખથી નવા ચાર્જ લાગુ થશે। ટીએમસી નેતા મહુવા મોઇત્રા પર સંકટના વાદળો, સીબીઆઈ બાદ ઈડીના સિકંજામાં 4 ક્વેરી કેસ મામલે કરશે પૂછપરછ। આ ઇસ્લામિક દેશમાં પરિવર્તનની લહેર, આલ્કોહોલ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો। હવે પ્રથમ વખત મિસ યુનિવર્સલમાં ભાગ લેશે। કેજરીવાલ પર અમેરિકાની પ્રતિક્રિયાથી નારાજ થયું ભારત। એમઈએએ અમેરિકાના રાજદૂતને 45 મિનિટ પૂછ્યા સવાલ। ગુજરાત હાઈકોર્ટની રાજ્ય સરકારને ટકોર, રાષ્ટ્રના ગૌરવ સમાન સિંહોના મોત અંગે 0 અકસ્માત પોલિસી અપનાવો। કેજરીવાલ કોર્ટમાં જણાવશે કથિત દારૂ કૌભાંડના પૈસા ક્યાં ગયા, પુરાવા પણ આપશે, કેજરીવાલની પત્ની સુનીતાએ કહ્યું। ભ્રષ્ટાચારીઓએ ગરીબોના લૂંટેલા ધન અને ઈડીએ જપ્ત કરેલી સંપત્તિ મોદી સરકાર લોકોને વહેંચશે। ભાજપે 405માંથી 401 સાંસદોની ટિકિટ કાપી, 66 મહિલાઓને જંગમાં ઉતારી। પ્રી પ્રાઇમરી સ્કૂલો માટે સંકટ, રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં રજિસ્ટર્ડ ભાડા કરાર ફરજિયાત કરાયા। પ્રિયંકા ગાંધીએ કહ્યું, દેશના યુવાનો સમજી ગયા કે ભાજપ રોજગાર આપી શકતું નથી। સરકારે એનસીસી એપ અને નાફેડને ખેડૂતો પાસેથી 5 લાખ ટન ડુંગળીની સીધી ખરીદીનો નિર્દેશ આપ્યો। લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં કોંગ્રેસે હજુ 7 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી। હોળીના તહેવાર પર એક્સ્ટ્રા બસો દોડાવીને 9 લાખથી વધુની આવક કરતું ગીર સોમનાથનું વેરાવળ એસટી ડેપો। ભારતમાં બેરોજગાર લોકોની સંખ્યામાં 83% પર પહોંચી ગયા છે। આ વૈશ્વિક રિપોર્ટમાંથી ભારતના રોજગારની સ્થિતિને લઈને ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે। ભારતમાં યુટ્યુબની સર્જિકલ સ્ટ્રાઇક, એક જ ઝટકે 90 લાખથી વધુ વિડીયો હટાવ્યા। કોંગ્રેસે ખેતીને ગણાવ્યું નાનું કામ, કહ્યું મોદીના શાનમાં યુવાનોને આવ્યો ખેતી કરવાનો વારો।
14 વર્ષ સુધીના બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધ. જ્યારે 16 વર્ષથી નાની ઉંમરના બાળકોને સોશિયલ મીડિયામાં સામેલ થવા માટે માતા પિતાની સહમતિ પત્ર ફરજિયાત બનાવવું પડશે. બ્રિટનની રાજધાની લંડનમાં ખેડૂતોએ સંસદની નજીક ટ્રેક્ટર માર્ચ કાઢીને પોતાનો વિરોધ નોંધાવ્યો. CBSIમાં 1 એપ્રિલથી ધોરણ 3 અને 6 માટેનો નવો અભ્યાસક્રમ. આતંકવાદીની ખેતી કરતું પાકિસ્તાન પોતે જ જાળમાં ફસાયું. ફાયરિંગ અને વિસ્ફોટથી ધંધણી ઉઠ્યું બીજું સૌથી મોટું નેવલ એર સ્ટેશન. PM મોદી 30 માર્ચથી કરશે લોકસભા ચૂંટણીના પ્રચારનો પ્રારંભ. મેરઠમાંથી ટીવી સિરિયલના રામ માટે માંગશે મત. બોલિવૂડ અભિનેત્રી કંગના રાણાવત પર ટિપ્પણી મામલે સુપ્રિયા શ્રીનાથ સામે કાર્યવાહી. NCAA ECIમાં નોંધાવી ફરિયાદ. PM મોદી પર અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ભાજપે શિવસેનાના નેતા સંજય રાવત વિરુદ્ધ કરી ફરિયાદ. ગાઝામાં તાત્કાલિક યુદ્ધ વિરામ માટે સંયુક્ત રાષ્ટ્રીય પરિષદની સુરક્ષા પરિષદે પ્રસ્તાવ પાસ કર્યો. ગુજરાતના ખેડૂતોને મોબાઈલ લેવા માટે સરકાર આપશે પૈસા. ખેડૂતોને 15,000 સુધીનો સ્માર્ટફોન ખરીદવા પર 6,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઈડીએ ધરપકડ કરતા તેના વિરોધમાં આમ આદમી પાર્ટીએ આજે દિલ્હીમાં PM નિવાસનો ઘેરાવ કરી અને હંગામો કર્યો. કેન્દ્ર સરકાર દેશમાં આગામી વર્ષથી લઘુત્તમ વેતનના બદલે લિવિંગ વેજ લાગુ કરવાની તૈયારી કરી રહી છે. ભાજપે ઉમેદવારોની 5મી યાદી કરી જાહેર. હિમાચલ મંડીમાંથી કંગના રનાવતને આપી ટિકિટ. પીલીભીતથી વરુણ ગાંધીની કાપી ટિકિટ. રાજ્યની 38 RTO કચેરીઓમાં સારથી સર્વરમાં સમસ્યાને લીધે હજુ 27 માર્ચ સુધી વાહનના પાક્કા લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ નહીં લેવામાં આવે. કોલકાતાના હાઈકોર્ટમાંથી રાજીનામું આપનાર ન્યાયાધીશને ભાજપની ટિકિટ મળી. દેશની સરકારી બેંકો ₹15,000 કરોડથી વધુનું ડિવિડન્ડ આપી શકશે. જાહેર ક્ષેત્રની બેંકોએ કુલ ₹98,000 કરોડનો નફો કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પાસેથી મહાકાલ મંદિરની દુર્ઘટના અંગે માહિતી લીધી. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ દ્વારા જેલમાંથી અપાયેલા પ્રથમ ઓર્ડર ઈડી દ્વારા તપાસ કરવામાં આવશે. અધિકારીઓ એક્શનમાં આવ્યા. ચીને સરકારી કોમ્પ્યુટરમાં ઇન્ટેલ અને AMD પ્રોસેસર પર પ્રતિબંધ મૂક્યો. ગુજરાતમાં સી પ્લેન સેવાનો પુનઃ આરંભ. સાબરમતી રિવરફ્રન્ટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે સી પ્લેન ભરશે ઉડાન. સૌરાષ્ટ્રમાં ભાજપને લાગી શકે છે મોટો ઝટકો. આ દિગ્ગજ નેતા જવાહર ચાવડા ભાજપને છોડીને ફરી કોંગ્રેસમાં જોડાય તેવી ચર્ચા. ગરમીનો પારો વધતા શાકભાજી મોંઘા થયા. આદુનો ભાવ ₹120 પ્રતિ કિલો. રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે મોસ્કોમાં હુમલા બાદ પુતિનનો સંદેશ. કહ્યું આતંકવાદીઓને બચાવવામાં નહીં આવે. લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસની ચોથી યાદીમાં 46 ઉમેદવાર. વારાણસીમાંથી PM મોદી સામે અજય રાયને મેદાનમાં ઉતાર્યો. હરખથી ગઠબંધન તો કરી લીધું, પણ શું આ મિત્રતા ચૂંટણી સુધી ટકી શકશે? કેજરીવાલને લઈને કોંગ્રેસમાં ખળભળાટ. અરવિંદ કેજરીવાલ માટે જેલમાં ઓફિસ બનાવશે. ભગવંત માને કોર્ટની પરવાનગી લેવાની વાત કરી. સંસ્કારી દુનિયામાં આતંકવાદી માટે કોઈ સ્થાન નથી. પ્રિયંકા ગાંધીએ મોસ્કો હુમલાની નિંદા કરી. એશિયાનો સૌથી મોટો ટ્યુલિપ ગાર્ડન લોકો માટે ખુલ્લો મુકાયો. મૌલાનાએ કહ્યું મુસ્લિમોએ કેજરીવાલના સમર્થનમાં વિરોધ પ્રદર્શનથી દૂર રહેવું જોઈએ. શાળાઓમાં RTE હેઠળ પ્રવેશ માટે ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવા NSUIએ આપ્યું આવેદનપત્ર. સુરતથી હોળીના તહેવારમાં વતન જવા રેલવે સ્ટેશન પર ભીડ. તાપ્તી ગંગામાં બેસવા લોકોને રહેવું પડે છે 15 કલાક લાઇનમાં. ચીનના ઈશારે ચાલતા મોઇઝુને આખરે અક્કલ ઠેકાણે આવી. પૈસા માટે ભારત સરકારને કરી વિનંતી. કેજરીવાલના રિમાન્ડ મંજૂર. સુષ્મિતા ઈરાનીએ આપી પ્રતિક્રિયા. કોર્ટમાં રજૂ કરાયેલા અન્ય તથ્યો સ્પષ્ટ.